તાળીઓના ગડગડાટથી આપણે દાતાઓએ દાન આપવાનો કચાશ રાખીને એટલે આપણે તાળીઓમાં પણ કચાશ થઈ રાખીએ. શ્રી ઉમિયા પાટીદાર સમાજ સદનનો દ્વિતીય ગેટ જે છે એના દાતાશ્રી છે 5,21,111 રૂપિયાના દાતાશ્રી પટેલ વિષ્ણુભાઈ કચરાભાઈ, પટેલ આનંદીબેન વિષ્ણુભાઈ, હસ્તે વિજયભાઈ પટેલ અને જનિષા પટેલ. તો વિષ્ણુભાઈ અને આનંદીભાઈ બંનેના સન્માન માટે હું મહેન્દ્ર કાકાને અને રમીલા ભાભીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે અને વિષ્ણુભાઈ અને આનંદી ભાભી બંનેનો સન્માનપૂર્વક શાલ ઓઢાડીને સન્માન કરે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરી જશે અને હવે મારીથી બીજો પ્રસંગ આવો બને દાતાઓનું સન્માન કરવાનો એવું કંઈક આયોજન થાય. ₹3,11,111 રૂપિયાનું દાન સ્વર્ગસ્થ શાંતાબેન રેવણદાસ પટેલ અને સ્વર્ગસ્થ રેવણદાસ નાથાલાલ પટેલના સ્મરણાર્થે સાકે ભોજાવર, હસ્તે હિતેશભાઈ આર પટેલ અને દક્ષાબેન હિતેશભાઈ પટેલ. આ બંને દાતાશ્રીઓના સન્માન માટે હું મહેશ અને સુમિત્રાબેનને વિનંતી કરીશ. મહેશ મહેશભાઈ અને સુમિત્રાબેનને વિનંતી કરીશ. આપણે જે વાડીના નિર્માણ માટે સૌથી વધુ મહેનત મજૂરી જો કરી હોય એમાં મહેશભાઈ પૂરી નિષ્ઠાથી અને સમર્પણ ભાવથી ઘરે કામ નથી કર્યું, અહીંયા કર્યું. પગે ફ્રેક્ચર હતું છતાં પણ અહીંયા એમની હાજરી પૂરી હતી. ₹2,25,000 રૂપિયાના દાતાશ્રી સ્વર્ગસ્થ રામાભાઈ શંકરદાસ પટેલ મુખી, ગંગા સ્વરૂપ શિવબેન રામાભાઈ પટેલ સાકે ઉસાવત. મહેન્દ્રભાઈ અને વાસુદેવભાઈને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. કિશોરભાઈ ને વિનંતી, કિશોરભાઈ બંનેનો શાલ ઓઢાડીને સન્માન કરશે. ₹22,222 રૂપિયાના દાતાશ્રી સ્વર્ગસ્થ ભોળાભાઈ શંકરદાસ પટેલ, ગંગા સ્વરૂપ અંબાબેન ભોળાભાઈ પટેલ સાકે ભોજાવર. આ બંને દાતાઓ વતી સન્માન સ્વીકારવા માટે મહેશભાઈ અને સુમિત્રાભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને ડોક્ટર પ્રકાશ અને ગીતાને વિનંતી કે તેઓ બંને દાતાશ્રીઓનો
ખૂબ આદરપૂર્વક સન્માન અને સ્વાગત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ₹2,22,222 દાતા શ્રી સ્વર્ગસ્થ નાથાલાલ જેડીદાસ પટેલ, ગંગા સ્વરૂપ પુરીબેન નાથાલાલ પટેલ સાકે બોજાવત હસ્તે અરવિંદભાઈ અને સતીશભાઈ બંને ભાઈઓ સ્ટેજ ઉપર પધારશે. સન્માન સ્વીકારવા માટે નાથાબા અને પૂરી માસી બંને વતીથી તો અરવિંદભાઈ અને સતીશભાઈને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. મફા કાકાને હું વિનંતી કરું કે તેઓ તમારા ભત્રીજાઓનું સન્માન ચાલ ઓઢાડીને કરો, આશીર્વાદ આપો બંનેને. ₹2,21,111 દાતાશ્રી કાંતિભાઈ ઉમેદદાસ પટેલ અને કાંતાબેન કાંતિભાઈ પટેલ સાકે બોજાવત બંને દાતાશ્રીઓને હું વિનંતી કરું સ્ટેજ ઉપર પધારે અને વિષ્ણુભાઈ અને આનંદી ભાભીના વરદ હસ્તે સન્માન સ્વીકાર કરે. વિષ્ણુભાઈ કાર્યના લગાવવાથી આપણે આ બધા જે દાતાઓ ભીખા કાકા જે છે તો આપણો મંદિર નિર્માણ થયું છે એની કમિટીના પ્રમુખ હતા અને સારી એવી જવાબદારી એમને એ વખત નિભાવેલી. કાંતિ કાકા છે તો આપણે ગામની દૂધસાગર ડેરીના સૌથી પહેલા પ્રમુખી હતા. દૂધસાગર ડેરીની સ્થાપના જે એમને કરાવડાવી અને દરેક પ્રસંગોમાં કચરાભા છે, રેવાભા છે, એમનું આર્થિક યોગદાન અને હંમેશા આશીર્વાદ આપણા ગામના કોઈ પણ કાર્યમાં એમના રહેલા. અમદાવાદમાં 3 સેટ એવું કહેવાતું, કચરાભા છે, રેવો અને બોડીદાસ છે, મહેન્દ્રના પપ્પા. આ 3ને સેટ તરીકે ગામમાં આપણા સમાજ વાળાઓ હતા. સ્વાગત પ્રસંગમાં આપણે આગળ વધીએ. ₹2,11,111 દાનના દાતાશ્રી માધવલાલ ત્રિભુવનદાસ પટેલ અને સવિતાબેન માધવલાલ પટેલ સાકે બોજાવત બંને દાતાશ્રીઓને સન્માનવા માટે હું મફા કાકાને વિનંતી કરું કે મફા કાકા બંને દાતાશ્રીઓને આપ સન્માનશો. સાલ ઓઢાડો. કાંતા કાકી
સવિતા વાપીનું સન્માન કરશે અને મપ્પા કાકા છે માધવભાઈનું સન્માન કરશે. તાળીઓથી આપણે વધારેલી છે. ₹2,11,111 દાન સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ કરશનભાઈ પટેલ સાખે બોજાવા એમના સ્મરણાર્થે હસ્તે ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ પટેલ જૈનિક કેનેડા સ્થિત ચંદ્રિકા ભાભીને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને કાંતા કાકી દ્વારા સન્માન અને આશીર્વાદ મેળવે. કાંતા કાકી ચંદ્રિકા ભાભીને આશીર્વાદ અને સન્માન આપશે. ₹2,01,11 દાન સ્વર્ગસ્થ નારાયણભાઈ શંકરદાસ પટેલ ગંગા સ્વરૂપ શિવીબેન નારાયણભાઈ પટેલ ભોજાવર હસ્તે હસમુખભાઈ અને ભરતભાઈ. તો હસમુખભાઈ અને ભરતભાઈ બંને ભાઈઓને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને કિશોરભાઈ અને ડૉક્ટર પ્રકાશ એ બંનેના શુભ હસ્તે આ સાલનું સન્માન સ્વીકારશો. તાળીઓથી આપણે વધારી છે. હસમુખભાઈ આપણા ભોજનદાતા પણ છે. આજના દિવસના બપોરના ભોજનના ભોજનદાતા હસમુખભાઈ. એમનો સ્પેશિયલ સન્માન તો થશે જ. ભોજનદાતા ₹1,51,111 દાનના દાતા શ્રી ચિમનભાઈ ચેતદાસ પટેલ સાકે બોજાવા હસ્તે શિરીષ અને કેયુરભાઈ. ચિમનભાઈને વિનંતી કરો કે સ્ટેજ ઉપર પધારે. હસમુખભાઈને વિનંતી કે ચિમનભાઈના સન્માન માટે સ્ટેજ ઉપર આવે. હસમુખભાઈ તાળીઓથી આપણે ચિમનભાઈના સન્માનને વધારીશું. ₹1,51,111 દાતા શ્રી સ્વર્ગસ્થ રૂકીબેન શિવાભાઈ પટેલ સાકે રોસાવત હસ્તે કૈલાસબેન અરવિંદ. કૈલાસ ભાભીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો. ઉર્મિલા ભાભીને વિનંતી કે તેઓ કૈલાસ ભાભીનું સન્માન કરશે. સાલ ઓઢાડીને પાડોશી ઘર મેં સમજી લેજો. ઘર ઘરમાં ₹1,21,111 દાતાશ્રી સ્વર્ગસ્થ અંબાલાલ માધવદાસ પટેલના સ્મરણાર્થે સાકે બોજાવા હસ્તે પુષ્પાબેન હસમુખભાઈ પટેલ પુષ્પાબેનને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો અને આનંદી ભાભીને વિનંતી કરું કે તેઓ તમારી બહેનપણીને સાલ ઓઢાડીને સન્માનિત કરે. આનંદી ભાભી
આનંદી ભાભી તમે નહીં આપો. આનંદીબેન વિષ્ણુભાઈ પટેલ બરોબર. ₹1,21,111 દાતાશ્રી સ્વર્ગસ્થ ગોપાળભાઈ મગનદાસ પટેલ સાકે બોજાવર. લીલા ભાભીને હું વિનંતી કરું કે ગોપાલભાઈના દાનના સન્માન માટે આપ સ્ટેજ ઉપર પધારો અને દક્ષાને વિનંતી કે સાલ ઓઢાડીને લીલા ભાભીનું સન્માન કરશે. ₹1,11,111 દાતાશ્રી શ્રીમતી મણિબેન ગોપાલભાઈ પટેલ સાકે બોજાવર. હસ્તે ઉમેશભાઈ ગોપાલભાઈ. ઉમેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર તમે પધારો. હિતુભાઈને વિનંતી. જીતેન્દ્રભાઈ સાલ ઓઢાડીને ઉમેશભાઈનું સન્માન કરશે. કાર્યથી આપણે વધારી દઈશું. ₹1,11,111 દાતાશ્રી સ્વર્ગસ્થ ગોપાલભાઈ દ્વારકાદાસ સાકે લુસાવર. હસ્તે શાંતાબેન ગોપાલભાઈ. શાંતાભાભીને વિનંતી કરું કે આપ સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર પધારો. ગોપાલભાઈ હંમેશા ગામના આવા કોઈ પણ પ્રસંગો અત્યાર સુધીના મંદિરના પ્રસંગ થયા તો એમાં હંમેશા વ્યવસ્થામાં એ આગળ હોય. વચ્ચે ભાગવત કથાનો પારાયણનો પ્રસંગ હતો એમાં પણ એ આગળ હોય. અને હજુ એમનો ચિત્ર મને યાદ આવે છે કે અમારા મોહલ્લામાં જ્યારે ચતુર્માસ હોય મતલબ અધિક માસ આવે ત્યારે હંમેશા રામાયણ મહાભારત અથવા ભાગવત પુરાણ એ કોઈ પણ એક વાંચન કરે. ખાટલામાં બેઠેલા હોય વાંચતા હોય અને બાજુમાં હું બેઠેલો હોય અને ઘણી વખત તો પેલી વૈષ્ણવભાઈ કે એવું કંઈક સાખી આવે છે એ હું શરૂ કરતો. તે ગોપાલભાઈના દાન છે ₹1,11,111. તો શાંતાભાભીનું સન્માન કરવા માટે કાંતા કાકીને વિનંતી કરું કે તમે સાલ ઓઢાડીને શાંતાભાભીનું સન્માન કરશો. દાતાઓના સન્માન કાર્યક્રમમાં આગળ વધીશું. આપણે ₹1,11,111 શ્રીમતી ચંદ્રિકાબેન સુરેશભાઈ સાકે લુસાવર. હસ્તે મિત્તલ જયદીપ પટેલ જલદીપ પટેલ.
ચંદ્રિકા ભાભીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો. ગીતાબેન પ્રકાશભાઈ પટેલ શાલ ઓઢાડીને ચંદ્રિકા ભાભીનું સન્માન કરશે. આપણે એટલું લગભગ 40% સુધી પહોંચ્યા નથી હોય દાતાના સન્માનમાં, એટલે થાકતા નહીં તાળીઓ વચ્ચે. ₹1,11,111 દાતાશ્રી ગોપાલભાઈ માધવદાસ પટેલ સાકે બોજાવત હસ્તે જસવંતભાઈ ગોપાલભાઈ જસુભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. અને મહેન્દ્રને વિનંતી મહેન્દ્ર રામભાઈ પટેલ કે તેઓ જસુભાઈનું સન્માન કરશે શાલ ઓઢાડીને. તાળીઓથી આપણે વધાવીશું. સ્વર્ગસ્થ જ્યોતિબેન લીલાધર પટેલ સાકે ભોજાવત એમનો પહેલા દાન હતો 1,11,111, પણ અશ્વિનભાઈ આ સવારે જ આવીને એ દાનમાં વધારો કર્યો છે, એટલે આપણે તાળીઓથી વધાવી લઈએ. ₹1,51,111 દાતાશ્રી અશ્વિનભાઈ અને રાકેશભાઈ સ્વર્ગસ્થ જ્યોતિબેન લીલાધર પટેલ સાકે ભોજાવત. ચીમનભાઈને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને અશ્વિનનો શાલ ઓઢાડીને સન્માન કરે. ₹1,11,111 દાનના દાતાશ્રી દયાભાઈ મંગળદાસ પટેલ દયાલાલ સાહેબ સાકે બોજાવત હસ્તે નીલમબેન અને અસુમતીબેન. દયાલાલ સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો. કાંતાભાઈ આવેલા હોય તો દયાભાઈ પણ સાથે આવો તો એ બંને જણ આવો. દયાભાઈ આવો, જોડે આવો, સાહેબ આવો. દયાલાલ સાહેબ એ અમારા ગણિત વિજ્ઞાનના સાહેબ હતા પ્રાઇમરીમાં. વિજ્ઞાનમાં એક એવો પ્રયોગ નહીં હોય જેને ન કરાવ્યો. જો પર્યાવરણ માટે પણ એટલી જાગૃતિ કે પડતરમાં વડ પીપળા એવો રોપાવ થવાની જોઈએ. દયાલાલ સાહેબનો સન્માન કરવા માટે હું માધુભાઈને વિનંતી કરું કે માધુભાઈ આવો અને દયાલાલ સાહેબનો સન્માન કરો. ગામના બધા જે ધારો કે આ ચબૂતરાનું પ્લાનિંગ તો ડાયાબે સાહેબે એના માટે પ્રેરણા મતલબ વિચાર ઉભો કરેલો. અહીંયા ગાયો માટે જે હવાડો બનાવવાનો તો પાણી પીવા માટે
એ પણ ડાયાભાઈ સાહેબે મહેન્દ્રભાઈ જોડે આવ્યા અને વાત કરી કે ભાઈ આવું એક પ્લાનિંગ કરો. તો મારા મોટાભાઈ જે મહેન્દ્રભાઈ એમને એ પ્લાનિંગ કર્યું. એટલે ગામની અંદર કોઈ રચનાત્મક કાર્યો થતા હોય તો એમાં હંમેશા ડાયાભાઈની સક્રિયતા હોય છે. હવનની આપણે તૈયારી થઈ ગયેલી છે. એટલે હવન યજ્ઞવિધિમાં જે બેસનાર યજમાનો છે, અક્ષર, ગોપી, દીપ, એ બધા ત્યાં તમારે કિશોરભાઈ પણ બેસવાનું, મેહુલ, વિષ્ણુભાઈ આપણે વિજય બેસવાનું. હા, તો જે હવનમાં બેસનારા જે યજમાનો છે એ લોકો ત્યાં યજ્ઞ સભા મંડપમાં પહોંચી જાય. ₹1,11,111 દાન સ્વર્ગસ્થ પૂજ્યરામ લક્ષ્મીચંદ પટેલ સાકે બોજાવત હસ્તે ભીખાભાઈ અશ્વિનભાઈ તરફથી આપણને સંસ્થાને મળ્યું છે. ભીખાભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો અને અરવિંદભાઈને વિનંતી કે ભીખાભાઈના સન્માન માટે સ્ટેજ ઉપર આવે. અરવિંદભાઈ એસ પટેલ, સુરતવાળા. ₹1,11,111 દાનના દાતાશ્રી સ્વર્ગસ્થ મંગુબેન પુરુષોત્તમદાસ પટેલ સાકે બોજાવત હસ્તે રમીલાબેન અને મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ પટેલ. તો મહેન્દ્ર કાકાને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને હસમુખભાઈ એન પટેલ ને વિનંતી કે શાલ ઓઢાડીને આપ દાતાશ્રીનું સન્માન કરશો. તાળીઓથી આપણે દાતાને સન્માન આપીશું. ₹1,11,111 સ્વર્ગસ્થ રામાભાઈ જીવરામદાસ પટેલ માજી સરપંચ સાકે બોજાવત હસ્તે પ્રવીણભાઈ રાવભાઈ પટેલ. હું પ્રવીણને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને સન્માન સ્વીકારે. દશરથભાઈ, આ તો જોશના ઉપર આવે. રામાબાનો રેકોર્ડ છે ભાઈ, ગામમાં સૌથી વધારે વર્ષો સુધી સરપંચ રહેલા છે, લગભગ 3 થી 4 ટર્મ, 20 વર્ષ સુધી. દક્ષા જસીનો સન્માન કરશે. એક જ ગામના છો, બે બેનો વાત કરજો. હેલો, ₹1,11,111 દાન સ્વર્ગસ્થ વિયાભાઈ મગનદાસ પટેલ સાકે હસ્તે મહેન્દ્રભાઈ, સુરેશભાઈ અને ડાયાભાઈ. તો મહેન્દ્રભાઈને હું વિનંતી કરું કે આ સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર પધારશો. મહેશભાઈને વિનંતી, મહેશભાઈ બોડીદાસ પટેલ, વાડીગામ. હવે સાયન્સ સિટી.
ખૂબ ખૂબ ધન્યવાદ. ₹1,11,111 દાતા શ્રીમતી શારદાબેન પુરુષોત્તમભાઈ પટેલ સાકે બોજાવર, હસ્તે અસ્મિતાબેન પંકજકુમાર પટેલ. તો શારદાભાભીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને પુષ્પાભાભીને વિનંતી કે તેઓ એમનો સાલો ગાળીને સન્માન કરે. ₹1,11,111 દાતા શ્રી સ્વર્ગસ્થ શિવીબેન દેવચંદદાસ પટેલ, હસ્તે દેવચંદભાઈ રણછોડદાસ પટેલ સાકે બોજાવર. દેવચંદ કાકા સ્ટેજ ઉપર હાજર જ છે. મફા કાકાને વિનંતી કરું કે દેવચંદ કાકાનો શાલ ઓઢાડીને સન્માન કરે. દાતાશ્રીનો આપણે સન્માનને કાર્યને વધારી લઈશું. એક પાયલ મળેલી છે, ચાંદીની પાયલ છે ને હવે ચાંદીના ભાવ ભડકે ભરે છે. હવે ચાંદીની છે કે પછી જાતા તરત જ મળી ગયા, કારણ કે ચાંદીનો ભાવ જ એટલો છે ફક્ત હાથ ઊંચો કરી દીધો. ₹1,11,111 દાનના દાતા શ્રીમતી ચંદ્રિકાબેન દશરથભાઈ પટેલ, પીએસ પટેલ એન્જિનિયર, ગાંધીનગર. ચંદ્રિકા ભાભીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો અને આનંદી ભાભીને વિનંતી, આનંદીબેન દિનેશભાઈ પટેલ. દાતાશ્રીનો શાલ ઓઢાડીને સન્માન કરશે. તાળીઓથી વધાવી દઈશું આપણે. ₹1,11,111 દાતા શ્રીમતી બધુબેન રમેશભાઈ પટેલ સાકે બોજાવર, હસ્તે ચેતન રમેશભાઈ પટેલ, ધવલ રમેશભાઈ પટેલ. ચંદ્રિકા ભાભીને વિનંતી કરો. ગીતાને વિનંતી કરું, ગીતા તો સાલો જાણીને સન્માન કરીશ. મધુબેન કાર્યોને આપણે સન્માન મેળવેલું છે. ₹1,11,111 દાતા શ્રી સ્વર્ગસ્થ હસમુખભાઈ વિઠ્ઠલદાસ પટેલ, હસ્તે સવિતાબેન હસમુખભાઈ પટેલ, ચિરાગ અને સચિન. આદર કે સવિતાબેન દાતાશ્રી અત્યારે હાજર નથી એટલે આપણે તાળીઓથી એમને દાતાશ્રીને વધાવી દઈશું. ₹1,01,000 દાતાશ્રી સ્વર્ગસ્થ દર્શનભાઈ જેઠીદાસ પટેલ, હસ્તે દિનેશભાઈ પટેલ સાકે બોજાવર. તો દિનેશભાઈ આનંદ
આનંદીબેનને આનંદીભાભી સ્ટેજ ઉપર જશે. અને આનંદીભાભીનું સ્વાગત આનંદીભાભી સન્માન કરશે. ₹1,01,000 દાતાશ્રી સ્વર્ગસ્થ વસંતભાઈ ભોળીદાસ પટેલ હસ્તે મધુબેન વસંતભાઈ પટેલ. તો મધુભાભીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર સન્માન માટે વધારે. અને હસુમતી ભાભીને વિનંતી, હસુમતીબેન દશરથભાઈ પટેલ દેરાના જેઠાણા બંને તમે તારે બાદ પીડીને એકબીજાનું સન્માન કરી લો. ખૂબ ખૂબ ધન્યવાદ. વસંતભાઈ ત્યાં મેન્ટલ વાળી ત્યાં મેઘાણીનગર રહેતા હતા, ત્યાં ઘોડાબા ત્યાં આવે અને મારો ફાધર ત્યાં રાણી હોય એટલે દર રવિવારે કહે કે ભાઈ ત્યાં લઈ જા. તો હું ત્યાં સ્કૂટર ઉપર એમને મૂકી આવું. બે ભાઈબંધો ફરે. ₹1,01,000 દાતાશ્રી સ્વર્ગસ્થ સીવીબેન કરશનભાઈ પટેલ હસ્તે દીપિકાબેન પ્રહલાદભાઈ પટેલ. તો દીપિકાને વિનંતી કરું કે ઓર્ડર સ્ટેજ ઉપર વધારે. અને કાંતા કાકીને વિનંતી કે સાલ ઓઢાડીને એને આશીર્વાદ આપે, સન્માન કરે. માનસી ₹1,01,000 દાતાશ્રી સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ભોળાભાઈ પટેલ હસ્તે સંજયભાઈ ભોળાભાઈ પટેલ. તો ભૂપેન્દ્રના દાનના વતીથી ભોળાભાઈને હું વિનંતી કરું કે એવો સ્ટેજ ઉપર પધારે અને સન્માન સ્વીકારે. દયાલાલને સ્ટેજ ઉપર સન્માનવા માટે પધારો. દયાબેન ડી.વી. પટેલ આઝાદ ક્રિકેટ ટીમના કેપ્ટન. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. સન્માન કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. ₹1,01,000 દાતાશ્રી સ્વર્ગસ્થ અર્ગોનભાઈ જોઈતારામના સ્મરણાર્થે સાકેર ઉસાવર અરવિંદભાઈ અર્ગોનભાઈ. તો અરવિંદને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. મહેન્દ્ર કાકાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અરવિંદને સન્માનિત કરે.
1,01,000 રૂપિયાના દાતા શ્રીમતી અસુમતીબેન દશરથભાઈ પટેલ સાંકળી રૂસાવત. અસુમતી ભાભી સ્ટેજ ઉપર પધારજો. કાંતા કાકી પસંદ હતા, કાંતા કાકી હાજર હોય તો સ્ટેજ ઉપર આવો અને અસુમતીબેન નું સન્માન કરો. સાલો ગાડી દાતાશ્રીના સન્માનને આપણે તાળીઓ લગાવી લઈશું. ₹51,111 દાતાશ્રી શ્રીમતી મંજુલાબેન અર્જુનભાઈ સાથે બોજાવટ હસ્તે હરગોવનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ હાજર છે. હરગોવનભાઈ પણ નથી. તાળીઓથી આપણે મંજુલાબેનના દાનને આપણે વગાડી લઈશું. 51,111 રૂપિયાના દાનના દાતા શ્રીમતી અસુમતીબેન હરીશચંદ્ર પટેલ સ્ટેજ ઉપર પધારો. ઉર્મિલા ભાભીને વિનંતી કે તેઓ અસુમતીબેનનો શાલ ઓઢાડીને સન્માન કરશો. હવે વધારે તાળીઓ આપણે પાડવાની બાકી રહેશે નહીં, એટલે ચાલુ રાખો, કારણ કે છેડા ઉપર પહોંચ્યા છીએ. આટલો લાંબો લિસ્ટ દાખલાઓનો છે, આપણું ભાગ્ય કહેવાય. ₹51,000 દાન પ્રાપ્ત થયું છે ભારતીબેન પ્રકાશભાઈ પટેલ સાથે રૂસાવત. ભારતીબેન સ્ટેજ ઉપર પધારો. રમીલા ભાભીને વિનંતી, રમીલાબેન મહેન્દ્રભાઈ. રમીલા ભાભી ₹51,000 દાનના દાતા શ્રી નટુભાઈ ત્રિભુવનદાસ પટેલ હસ્તે રાજુભાઈ અને અલ્પેશભાઈ. નટુભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારો અને સુરેશભાઈ પટેલ એસે પટેલ એમના સન્માન માટે સ્ટેજ ઉપર આવશે. નટુભાઈનો શાલ ઓઢાડીને સન્માન કરશે સુરેશભાઈ. તાળીઓથી આપણે વધાવી લઈશું. ₹51,111 દાતા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ ભીખાભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારે. હિતુભાઈને વિનંતી કરું કે શાલ ઓઢાડીને ચંદ્રકાંતભાઈનું સન્માન કરશે. હિતેશભાઈ. ₹51,000 દાતા શ્રી નારાયણભાઈ રામજીદાસ પટેલ સાકે બોજાવત હસ્તે દેવેન્દ્ર અક્ષતભાઈ.
નારાયણભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારો અને દયાલાલ સાહેબને વિનંતી કે નારાયણભાઈને સન્માનિત કરવા માટે આપ પણ પધારજો સ્ટેજ ઉપર. કાર્યોને આપણે વાર્તામાં સન્માન કરીએ છીએ. પ્રકાશ ભલે ₹51,000 દાન સ્વર્ગસ્થ નરોત્તમભાઈ દ્વારકાદાસ અને સ્વર્ગસ્થ નરોત્તમભાઈ દ્વારકાદાસ ના સ્મરણાર્થે આપણને પ્રાપ્ત થયું છે શ્રી ઉમિયા પાટીદાર સમાજ સદનને. તો નરોત્તમભાઈ દ્વારકાદાસ અને હીરાભાભી એ બંને વતીથી સન્માન સ્વીકારશે સુરેખાબેન. સુરેખાબેન સ્ટેજ ઉપર પધારવા વિનંતી. અને દીપિકા પ્રહલાદભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારો અને સુરેખાબેનનો સાલોના રીતે સન્માન કરશો. નરોત્તમભાઈ સાહેબ પણ આપણા સમાજ લેવલે પહેલા તો સમાજના ત્યારે બહુ સક્રિય હતા. ગામમાં પણ દરેક વાતમાં સક્રિય. આપણી પ્રાઇમરી શાળામાં પ્રિન્સિપાલ તરીકે પણ જવાબદારી નિભાવેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. ₹21,521 દાનના દાતા શ્રી હિમાંશુ રમણભાઈ પટેલ USA. રમણભાઈને વિનંતી કરો કે સ્ટેજ ઉપર આવે. અને નારાયણભાઈને વિનંતી કે પુષ્પગુચ્છથી રમણભાઈનું સન્માન. રિપ્લેસમેન્ટ કરાવી લાગે બાકી છે. ₹25,000 દાતા ડોક્ટર પરેશ પટેલ. ડોક્ટર પરેશ પટેલ હાજર નથી. આ તો ડોક્ટરના બદલીમાં તેમના વતીથી કૈલાસબેન વિજયકુમાર પટેલ સ્ટેજ ઉપર આવશે. અને મનીષભાઈ તો મનીષભાઈની જગ્યાએ હવે મનીષભાઈના મિસિસ મનીષભાઈ ગોપાલભાઈ પટેલ અલ્પા હાજર હોય તો અલ્પા સ્ટેજ ઉપર પધારશે. અને પુષ્પગુચ્છથી ડોક્ટર પરેશ પટેલના વતીથી કાર્યની આપણે વધારી લઈશું. ₹21,000 દાતા શ્રી દશરથભાઈ મગનભાઈ પટેલ સાગે બોજાવર. દશરથભાઈ
જસોભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને દશરથભાઈને પુષ્પગુચ્છથી સન્માનિત કરે. વસ્તુદાનના દાતાશ્રીઓનો સન્માન વિધિ આપણે આગળ વધારીએ. તો 2 ટનના એસી નંગ એક એસીના દાનના દાતા છે વિકાસ અરવિંદભાઈ પટેલ અને ઉજ્જવલ અરવિંદભાઈ પટેલ. તો વિકાસ અને ઉજ્જવલ એમની જગ્યાએ અરવિંદભાઈ સ્ટેજ ઉપર આવે છે. વિકાસ અને ઉજ્જવલ હોય તે બંને આવે. મહેન્દ્ર કાકાને વિનંતી કે વિકાસ અને ઉજ્જવલ ને સારો ઉડાડીને સન્માનિત કરશે. એસીના દાતાશ્રી ગંગા સ્વરૂપ રમીલાબેન ચુનીલાલ પટેલ સાકે ભોજાવર. રમીલા ભાભીને વિનંતી સ્ટેજ ઉપર તમે પધારો. કાંતા કાકીને વિનંતી કસાલો ઉડાડીને રમીલા ભાભીનો સન્માનિત કરશે. અન્ય દાતા ચંદ્રકાંતભાઈ ભીખાભાઈ પટેલ સાકે ભોજાવર. તો ચંદ્રકાંતભાઈ ઉષાભાભીને બોલાવો. ઉષાભાભી ક્યાં છે? ઉષાભાભી હા મ્યુઝિક સિસ્ટમ. ચંદ્રકાંતભાઈ જાઓ મ્યુઝિક સિસ્ટમ. હવે ચંદ્રકાંતભાઈના વેવાઈને બોલાવો ભાઈ સન્માનિત કરવા માટે. ચંદ્રકાંતભાઈનો એસીના દાન માટે સન્માન કરશે અરવિંદભાઈ પટેલ. અન્ય એક એસીના દાન આનંદીબેન દિનેશભાઈ પટેલ સાકે ભોજાવર તરફથી મળ્યું છે. દિનેશભાઈને સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે મિત્તલ અને સાકેત તરફથી કિશોરભાઈને વિનંતી કે તેઓ દિનેશભાઈનો સન્માન કરશે. તાળીઓથી આપણે સન્માનને વધારી દઈશું. બીજા એક એસીના દાતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ કરશનભાઈ પટેલ સાકે ભોજાવર હસ્તે જૈમિન અને પાયલ કેનેડા. મહેન્દ્રભાઈના સ્મરણાર્થે જ્યાં એસી દાન કરેલું છે તો મમતાને વિનંતી મમતા સ્ટેજ ઉપર પધારશે અને સન્માન સ્વીકારશે.
આનંદી ભાભી છે દક્ષાને સવિતા ભાભી તમે મમતાને સન્માનિત કરીને આશીર્વાદ આપશો. મ્યુઝિક સિસ્ટમ આ બે સ્પીકર અને જે મ્યુઝિક સિસ્ટમથી અત્યારે આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ મ્યુઝિક સિસ્ટમ શ્રી છે શ્રીમતી ઉષાબેન ચંદ્રકાંતભાઈ પટેલ સાથે સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે બધા અને એમના વેવાણ કૈલાસબેન એમને સન્માનિત કરશે સાલ ઓઢાડીને. વસ્તુદાનમાં 50 ખુરશીના દાતા શ્રી સ્વર્ગસ્થ મંગલભાઈ ઈશ્વરભાઈ પટેલ સાથે પૂજાવન હસ્તે રાકેશભાઈ અને પ્રદીપભાઈ. તો રાકેશભાઈ સ્ટેજ ઉપર પધારશો. દિનેશભાઈને વિનંતી, દિનેશભાઈ કે પટેલ ડી.કે. પટેલ કે તેઓ રાકેશભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. તાળીઓને વધાવી લઈશું આપણે વર્ષી ગ્રામના દાતાનો સન્માનને આપણે 50ના ખુરશીના દાતા સ્વર્ગસ્થ શારદાબેન બાબુભાઈ પટેલ સાથે બોજાવન હસ્તે બાબુભાઈ અને શિરીષભાઈ. તો બાબુભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે અને દિનેશભાઈ સાહેબ, દિનેશ માસા સ્ટેજ ઉપર હાજર છે. દિનેશ માસા પ્રકાશભાઈને વિનંતી કે સાલ ઓઢાડીને સન્માનિત કરશે બાબુભાઈને. ગાદલા જેમાં અત્યારે આપણે એટલે તમે બેઠેલા છો. તો 50ના ગાદલાના દાતા શ્રી ગોપાલભાઈ માધવદાસ પટેલ કે બોજાવન જસુભાઈને જસોભાઈ સન્માન સ્વીકાર કરશો. માધવભાઈને વિનંતી કરો કે તેઓ નટુભાઈ સ્ટેજ ઉપર પધારો. જસોભાઈને સન્માનિત કરશો.
ભૂમિયા માતાજીનો ફોટો અને મંદિરના દાતાશ્રી પુષ્પાબેન હસમુખભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારે. ઉષાબેનને વિનંતી કરું, ઉષાબેન ચંદ્રકાંતભાઈ પટેલ. સાલ ઓઢાણીને પુષ્પાબેનનું સન્માન કરશે ઉષાબેન. પ્રતિક દિનેશચંદ્ર પટેલ હાજર છે. પ્રતિક કમ્પાઉન્ડમાં હોય તો પ્રતિક હાજર થાય. જે અત્યારના આપણે જે ટેમ્પરરી બેનર્સ છે, પછી દિશા સૂચક જે બોર્ડ મારેલા છે એ પ્રતિકે તૈયાર કરેલા છે અને એના તરફથી એને ફ્રી ઓફ કોસ્ટ આપણને આપેલા છે. તો તાળીઓથી આપણે પ્રતિકના એ કાર્યને વધાવી દઈશું. બે દિવસના આપણા જે આ શ્રી ઉમિયા પાટીદાર સમાજ સદન ના કાર્યક્રમના જે 2 દિવસના ભોજનદાતાઓ હતા એ ભોજનદાતાઓને આપણે સન્માનિત કરીશું. પ્રથમ દિવસે 22મી તારીખના બેસતા વર્ષના પ્રથમ દિવસના બપોરના ભોજનદાતા હતા ડાયાભાઈ વિયાભાઈ પટેલ, સ્વર્ગસ્થ જ્યોતિબેન વિયાભાઈના સ્મરણાર્થે ડાયાભાઈને સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે પ્રેમેલાબેન ડાયાભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારો. ચંદ્રિકા ભાભીને વિનંતી, ચંદ્રિકાબેન સુરેશભાઈ પટેલ એમને વિનંતી કે પ્રેમેલાબેનને શાલ ઓઢાડીને સન્માનિત કરે. દાતાને આપણે તાળીઓથી વધાવી લઈશું. ગઈકાલના બેસતા વર્ષના સાંજના ભોજનદાતા શ્રી હતા દિનેશભાઈ કે પટેલ અને આનંદીબેન દિનેશભાઈ પટેલ. આનંદી ભાભીને મિત્તલ છે આજે, મિત્તલ અને સ્ટેજ ઉપર સન્માન લેવા માટે મિત્તલ અને સાકેત હોય તો ભીખાલાને વિનંતી, ભીખાભાઈ પેઢીવાળા સાલ ઓઢાડીને મિત્તલનો સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગરબા ગઈકાલે રાત્રે પછી જે અલ્પાહાર હતો, નાસ્તાના દાતા શ્રીમતી ટીકાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ USA, તો એમના વતીની કોપી
એમની પુત્રવધુ હવન કરશે. તો આપણે તાળીઓથી વધાવી દઈશું અને દાતાને આભાર વ્યક્ત કરીશું. આજના બપોરના ભોજનદાતા શ્રી હસમુખભાઈ નારાયણભાઈ પટેલ અને ભરત નારાયણભાઈ પટેલ બંને ભાઈઓને સ્ટેજ ઉપર પધારવા ગીતાબેન અને ભારતીબેન, ગીતાબેન હસમુખભાઈ પટેલ અને ભારતીબેન નથી હાજર. હા, તો ભારતીબેન સ્ટેજ ઉપર પધારે. મધુભાભી સ્ટેજ ઉપર જઈને ભારતીબેનનું સન્માન કરશો. સાલો રાણી કાર્યક્રમ આપણે વધાવી લઈએ દાદાના સન્માનને. આજના જે મુખ્ય મહાપ્રસાદ ભોજનદાતા ડોક્ટર પ્રકાશ પટેલ, એમનો સારું ઉડાડીને સન્માન. ગીતાને અને પ્રકાશભાઈ બંને સ્ટેજ ઉપર આવો. મફા કાકાની વિનંતી. ગીતાનું સન્માન કરવું હોય તો દક્ષા જોડે કરાય. દક્ષા તો સારો ઉડાડીને ગીતાનું સન્માન કરે. બંને બહેનો છો. આપણે એવું જ સેટ કરી છે કે ભાઈ બહેનો આવે, બે દેરાણી જેઠાણી આવે. દાનનો પ્રવાહ ભાઈ સતત ચાલુ જ છે. અત્યારે પણ આપણે એક એસી નું દાન મળ્યું છે. ચાલુ કાર્યક્રમ પર ભાગ્યથી વધારી લઈએ. આપણે એસી ના દાનના દાતાશ્રી છે પટેલ ભગત, સ્વર્ગસ્થ પટેલ ભગતભાઈ નાથાભાઈ સાકે ગોજાવર, હસ્તે સ્વર્ગસ્થ ગોપાલભાઈ ભગતભાઈ અને અમરતભાઈ ભગતભાઈ. તો અમરતભાઈ હાજર હોય અથવા અમરતભાઈનું સ્થાન અહીંયા સ્ટેજ ઉપર પધારશે. કિશોરભાઈને વિનંતી કે દાતાશ્રીનો શાલ ઓઢાડીને સન્માન કરે. ₹10,000 દાન પટેલ માધવભાઈ મણીલાલ સાકે ગોજાવર એમના તરફથી પ્રાપ્ત થયેલું છે. માધવભાઈને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. સતીશભાઈ પુષ્પગુચ્છથી માધવભાઈને સન્માનિત કરશે. સ્વાગત કરશે.
તાળીઓથી આપણે વધાવી લઈશું. હવે ભાઈ આપણે જે હવે 5 મિનિટનો કાર્યક્રમ બાકી છે એટલે મહેરબાની કરીને લોકો જગ્યા ના છોડતા. હવે જે સાચું સન્માન અને એમને આપણે જે પ્રોત્સાહિત કરવાના છે દાતાશ્રીઓને આપણે તાળીઓથી વધાવી દીધા. હવે જે કર્મયોગી જે કર્મઠ કાર્યકરો કે જેમને અહીંયા પરસેવો પાડ્યો છે, પોતાના કિંમતી સમયનું યોગદાન આપ્યું છે અને એવા કાર્યકરો છે કે જેમને આર્થિક યોગદાન પણ આપેલું છે, વૈચારિક યોગદાન પણ આપ્યું છે અને શ્રમદાન પણ કર્યું છે. એટલે મન અને ધન અનેક પ્રકારે જેને અહીંયા આ ભવન નિર્માણમાં જેને યોગદાન આપ્યું છે એવા કર્મવીરોનું આપણે સન્માન કરીશું શાલ ઉડાડીને. સૌપ્રથમ હસમુખભાઈ અંબાલાલ પટેલ પેઢીવાળા. તાળીઓથી આપણે વધાવી લઈશું. અને શાલ ઓઢાડીને એમનું સન્માન કરશે ડોક્ટર. બધાને ભેગા કરો, પછી બધાને ભેગા કરો, આ તો બધાને ભેગા કરો ઉપર. દશરથભાઈ માજી સરપંચ દશરથભાઈ. તાળીઓથી વધાવી લઈએ. તાળીઓનો આપણે લગ્ન ના થવો જોઈએ. કાંતિભાઈ ઉમેશભાઈ, મહેશભાઈ પુરુષોત્તમદાસ, મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ, અરવિંદભાઈ શિવરામદાસ, કિશોરભાઈ મંગલદાસ, તાળીઓ આપણે ચાલુ રાખીશું. માઇક લઈ લો, માઇક. મુખ્ય કાર્ય ખરેખર આ હોય તો શક્ય બને. કાર્યો આપણે તો નાનાથી પ્રયત્નો કર્યા પણ એક વર્ષ સુધી સતત પાણી નાખવું, એ વસ્તુ પૂરી વિસર્જન જવું, લાવવું, સિલેક્શન કરવું, એટલા હોલ્ડર કરો એટલે કાર્યો બનવા પડશે. ખરેખર ભાઈ
પીકે પટેલ અમદાવાદ વિભાગ પીકે પટેલે સાચવ્યું. થોડા પાછા જજો, કટિંગ ના કરતા સાહેબ. હજુ છે સહકારી છે એક બાકી હવે. હવે આ સિવાય જે આપણા સહકાર્યકરો આ ભવન નિર્માણમાં જે સહકાર્યકરો વિશાલ આવી જશે સુરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, દિનેશ માસા, રોહિતભાઈ દયાભાઈ પટેલ, પ્રદીપભાઈ મંગલદાસ પટેલ, મુકેશભાઈ કિશોરભાઈ પટેલ, હા આવા વિશાલ ચાની કેટલી વાળા, રજની, મુકેશ, જેનિલ કે જૈન મહેશભાઈ પટેલ, દિનેશ માસા હાજર છે ભાઈ, રજની, વિશાલ હાજરી પૂરી દો. ચલો સુરેશભાઈ આવી ગયા, મુકેશભાઈ આવી ગયા, વિશાલ આવી ગયો, એનું જગ રોહિતભાઈ પ્રદીપભાઈ, રોહિતભાઈ બંનેને બોલાવી લો. રજની રહી ગયો એ સાગર પેલા રજની બોલે અંદરથી ડાયાભાઈ અને પ્રકાશ ડોક્ટર એક મિનિટ આવવા જો. હાલ ઉજાણીને સન્માનિત કરી દો. ભાઈ તાળીઓ બી મંગાવી લઈએ. વિશાલ પ્રતિક આવી જશે ભાઈ. પ્રતિકને ભાઈ આપણે તાળીઓ વધારી દઈશું. બોલ પ્રેમિયા કી જય. અરે માધે બોલાવી રજની તો આ સાથે સન્માન કાર્યક્રમ આપણે પૂર્ણ થાય છે. આભાર વિધિ માટે 2 મિનિટ બેસજો. સૂચનાઓ થોડી છે. હજુ આપણે ગાંઠા અને 50 ખુરશીના દાખલાની જરૂર છે. જો કોઈ માંગ લગાવી શકે છે. એસી